હેમસ્થળ નામનું એક વન હતું. એ વનમાં અનેક જાતના ઝાડ ઉગી નીકળ્યા હતા. જંગલમાં અવર જવર ઓછી હતી. ચારે બાજુ બધું શાંત જણાતું હતું. એ વનમાં એક સરોવર હતું. સરોવરમાં ઝાડના પાંદડા અને ડાળખીઓ ખૂબ પડેલા હતા અને કિનારાની નજીક ખૂબ કાદવ પણ હતો. સરોવરને કિનારે હાથમાં માળા લઈને એક ઘરડો વાઘ ધ્યાનમાં બેઠો હોય એમ બેઠો હતો. એણે કપાળે તિલક કરેલું હતું. તેના એક પંજામાં સરસ રત્ન જડેલું સોનાનું કડું હતું. સૂર્યના તેજમાં એ જગારા મારતું હતું. કોઈ એકલ દોકલ માણસ ત્યાંથી પસાર થાય તો વાઘ બૂમ પાડી કહેતો, ભાઈ ઊભા રહો, મારી પાસે આ સોનાનું કડું છે, તે લેતા જાઓ. પણ પસાર થતા માણસો ભય પામીને ત્યાંથી જલ્દી જલ્દી ચાલ્યા જતા. કોઈ એની પાસે જવાની હિંમત કરતું નહીં. એક દિવસ એક મુસાફર ત્યાંથી પસાર થતો હતો. તેણે આ વાઘની બૂમ સાંભળી, ભાઈ ઊભા રહો, મારી પાસે આ સોનાનું કડું છે, તે લેતા જાઓ. સોનાનું કડું વાઘ પોતાને આપવા માટે બૂમ પાડે છે જાણી મુસાફરને નવાઈ લાગી. તેણે એમ વિચાર્યું કે આ તો ક્યારેય ન બને એવી વાત છે. વાઘ સોનાનું કડું આપે, જરૂર મારા ભાગ્યમાં હોય તો જ આવી ન માની શકાય તેવી વાત બને. જરૂર મારા નસીબમાં આવું કડું હોવું જોઈએ. માટે હું વાઘ પાસે જઈ કડું લઈ લઉં તો પછી હું ઘણો પૈસાદાર થઈ જાઉં. જો કે થોડી વાર એને એવો વિચાર આવ્યો કે એકાએક આવું જોખમ ઉઠાવવા કૂદી પડવું બરાબર નથી. કડું લેવા જાઉં ને વાઘ ફાડી ખાય તો એનો ભરોસો કેમ કરવો? ખોટી રીતે સારી સફળતા મળે તો પણ તેનું પરિણામ સારું નથી હોતું. જેમ એક વાર ઝેર ભર્યું હોય તેવા વાસણમાં પછી અમૃત ભરીએ તો પણ તેનાથી અમૃત ઝેરવાળું બની જાય અને તેથી મૃત્યુ થાય, તેમ ખોટી રીતે સફળતા મળે તો તેનું પરિણામ સારું નથી આવતું. આમ એક વાર તો મુસાફરે સાચો વિચાર કર્યો. પણ કડાની લાલચમાં એણે પછીથી એમ મન મનાવ્યું કે માણસ જ્યાં સુધી જોખમ ઉઠાવતો નથી ત્યાં સુધી એને કોઈ લાભ થતો નથી. કોઈ પણ કામમાં જોખમ તો ખેડવું જ પડે. એક વાર જોખમ ખેડીએ અને જીવતા રહીએ તો પછી સુખી સુખી થઈ જઈએ. આવો વિચાર આવતા એને થયું કે એક વાર ગમે તેમ કરીને વાઘ પાસેથી કડું મેળવી લઉં તો સારું. એમ આશા રાખી મુસાફરે મોટેથી વાઘને પૂછ્યું, તારું એ કડું ક્યાં છે? વાઘે પોતાના પગમાં ભરાવેલું કડું પંજો ઉઠાવીને બતાવ્યું અને કહ્યું, આ રહ્યું કડું, તું લઈ જા. મુસાફરને થોડી બીક તો લાગી એટલે એણે વાઘને કહ્યું, તારા જેવા હિંસક પશુ પર વિશ્વાસ કેવી રીતે આવે? તું તો માણસને મારી નાખે છે. વાઘે કહ્યું, ભાઈ તારી વાત સાચી છે કે મારા જેવો વાઘ તને મારી નાખે, પણ હવે મારી પાસેથી એવો ભય રાખીશ નહીં. હું યુવાનીમાં ઘાતકી અને દુરાચારી હતો. મેં ઘણા માણસો, ગાયો અને બીજા પ્રાણીઓને મારી નાખ્યા છે. એ મારા ખરાબ કર્મોનો બદલો મને મળી ગયો છે. મારા પાપને કારણે મારા પુત્રો અને મારી સ્ત્રી મરી ગયા. હવે હું એકલો કુટુંબ વગરનો અને નિર્વંશ થઈ ગયો છું. મને મારા પાપનો પસ્તાવો થાય છે અને હવે હું સુધરી ગયો છું. મને એક સાધુ મહાત્મા મળ્યા. હું તેમને શરણે ગયો અને મને પાપમાંથી ઉગારવાનો રસ્તો બતાવવા માટે મેં તેમને વિનંતી કરી. એમણે મને ઉપદેશ આપ્યો કે તું દાન ધર્મ કર. એ ઉપદેશ પ્રમાણે હું રોજ સ્નાન કરું છું, ધ્યાનમાં બેસું છું અને દાન કરું છું. હું બરાબર ધર્મ પાળું છું. હિંસા મેં છોડી દીધી છે. વળી હવે હું ઘરડો થઈ ગયો છું. મારા નખ અને દાંત પણ નબળા પડી ગયા છે. વાઘે આમ કહી મુસાફરને પૂછ્યું કે હું આટલો બધો સુધરી ગયો છું છતાં તને મારા પર વિશ્વાસ બેસતો નથી. ધર્મના મુખ્ય 8 ભાગ છે: યજ્ઞ, અભ્યાસ, દાન, તપ, સત્ય, ધીરજ, દયા અને સંતોષ. એમાંના પહેલા 4 યજ્ઞ, અભ્યાસ,
દાન ને તપ માત્ર દેખાવ પૂરતા કરી શકાય છે, પણ મહાત્માઓ તો છેલ્લા ચારને સત્ય, ધીરજ, દયા અને સંતોષને જ મનથી માને છે. અને હું પણ એમ જ કરું છું. લોભ તો મારામાં રહ્યો જ નથી, એટલે હું આ કડું કોઈને પણ આપી દેવા માંગુ છું. આમ છતાં વાઘ માણસને ખાઈ જાય છે એ માન્યતા છે, તેને દૂર કરવાનું શક્ય નથી. વાઘે મુસાફરને વધારે વિશ્વાસ બેસાડવા કહ્યું, સંસારના લોકો કેવા છે, ચાલતી આવેલી વાત જ માન્યા કરે છે, પણ મારા જેવા સાચા ધર્મ પાળનારની પણ વાત માનતા નથી. કોઈ બ્રાહ્મણ ગાયને મારી નાખે તો પણ તેને કોઈ કસાઈ કહેતું નથી, અને કોઈ કથા કહેનાર ગમે તેવા પાપ કરે તો પણ તેને કથા કહેવાને લાયક માને છે. મારા જેવા સાચા ધર્મ પાળનાર પર કોઈ વિશ્વાસ મૂકવા તૈયાર થતું નથી. આમ મુસાફરને વિશ્વાસ બેસે એટલા માટે વાઘે જાત જાતની ધર્મની વાતો ખૂબ લંબાણથી કહી. એમાં એણે મહાભારતમાંથી અને જ્યાં જ્યાંથી ઠીક લાગી ત્યાંથી જરૂરી ધર્મની વાતો કહી. તેણે કહ્યું, જેવી રીતે રણમાં પાણી આવી વરસે તો આનંદ થાય છે, તેવી રીતે ગરીબ માણસને ધનનું દાન મળવાથી આનંદ થાય છે, એટલે હું ગરીબ માણસને ધન આપી તેનું ભલું કરું છું. વાઘે વળી ખૂબ ડહાપણ ભરી વાતનો દેખાવ કરતા કહ્યું, જેવી રીતે આપણને આપણો જીવ વહાલો હોય છે તેવી રીતે બધા પ્રાણીઓને પોતાનો જીવ વહાલો હોય છે. હું પણ ગરીબ માણસો પર ખાસ દયા કરું છું. પોપટની માફક ધર્મની વાત બોલનારા ખરા પંડિત નથી હોતા, પણ પારકાના ધનને ધૂળ સમાન ગણનાર, પારકી સ્ત્રીને માતા સમાન માનનાર, સહુ પ્રાણીઓના સુખ દુઃખ સમજનાર જ સાચો પંડિત છે. તે પછી વાઘે મુસાફરને ઉદ્દેશીને કહ્યું, હે મુસાફર, તું ઘણો ગરીબ દેખાય છે. તને હું ખરા દિલથી મદદ કરવા માંગુ છું. હું તને આ કડું આપવા માંગુ છું, કારણ કે મહાભારતમાં યુધિષ્ઠિરને જે બોધ મળેલો તે મેં બરાબર સમજી લીધો છે. તે બોધ એ છે કે ગરીબ માણસને દાન આપો, પૈસાદારોને ક્યારે પણ ધન ન આપો. જેમ રોગી માણસને દવા આપવાથી લાભ થાય છે, નિરોગીને દવા આપવાની જરૂર નથી, તેમ ધનવાનોને ધન આપવાની જરૂર નથી, ગરીબોને જ ધન આપવાની જરૂર છે. વળી દાન બદલાની આશા વગર કરવું જોઈએ. ધનવાન તો આપણે મદદ કરી હોય તો સામે બદલો આપે. માટે ઉત્તમ દાન તો એને જ કહેવાય કે જે ગરીબ અને લાયક માણસને આપવામાં આવ્યું હોય. આવી બધી સરસ વાત કહી વાઘે મુસાફરને ખૂબ લલચાવ્યો અને કહ્યું કે હું જે આપું તે પવિત્ર હાથે લેવાનું છે. એટલે આ સરોવરમાં નાહીને પછી આ સોનાનું કડું લઈ જા. મુસાફર લોભને કારણે વાઘની મીઠી મીઠી વાણીમાં લલચાઈ ગયો. એને એમ વિચાર ન આવ્યો કે વાઘ ઢોંગ કરે છે. લોભ અને લાલચને કારણે જ એણે વાઘ જેવા હિંસક પ્રાણી પર વિશ્વાસ કર્યો અને કડું મેળવવા તે સરોવરમાં નાહવા પડ્યો. પણ તે સરોવરમાં ખૂબ કાદવ હતો. તે કાદવમાં ફસાઈ ગયો. તેણે કાદવમાંથી નીકળવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ તે નીકળી શક્યો નહીં. વાઘે આ જોયું અને ખુશ થયો. એણે મુસાફરને ખોટું ખોટું કહીને સાંત્વન આપ્યું કે તું કાદવમાં ફસાઈ ગયો છે તો હું તને આવીને. મુસાફરને હવે ખ્યાલ આવી ગયો કે વાઘે એને છેતરવા જ આમ કર્યું હતું. ઓછી મહેનતે સારો શિકાર મળી રહે એ માટેની વાઘની આ રીત હતી. સોનાનું કડું પણ વાઘે કોઈ મુસાફરને મારીને જ મેળવ્યું હતું. આ મુસાફરને એનો ખ્યાલ પહેલા નહીં આવ્યો, કારણ કે લોભ અને લાલચ માણસને બધું ભૂલાવી દે છે. મુસાફરને હવે સમજાયું કે આ વાઘ એક જાતની બનાવટ જ કરતો હતો. વાઘ ધર્મની વાત કરતો હતો એટલે તે ઘાતકી મટી સારો, સાચો ધર્મનિષ્ઠ બની ગયો છે એમ માનવામાં તેણે ભૂલ કરી હતી. ધર્મનો ગમે તેટલો અભ્યાસ કર્યો હોય તો પણ પ્રાણી પોતાનો સ્વભાવ બદલી શકતો નથી. તેથી જ ગાયનું દૂધ કુદરતી રીતે જ મીઠું હોય છે અને વાઘનો સ્વભાવ કુદરતી રીતે જ હિંસક હોય છે. કાદવમાં ફસાઈને મુસાફર હવે શોક કરવા લાગ્યો.
વાઘ સ્વભાવે જ ઘાતકી હોય છે, તે છતાં મેં તેની વાતોમાં ભોળવાઈ જઈ તેના પર વિશ્વાસ મૂક્યો તે ખોટું કર્યું છે. ખરું જોતા અજાણી નદી કે સરોવર, હથિયાર રાખનાર માણસ, નહોરવાળા કે શિંગડાવાળા પશુ કે અન્યાયી રાજા, એ બધા પર વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈ પણ પ્રાણીનો સ્વભાવ જ મુખ્ય છે, કારણ કે ખરી વખતે તે સ્વભાવ તેના ગુણને દબાવી ઉપર આવે છે. છેવટે મુસાફરે એમ મન મનાવ્યું કે નસીબમાં આવું લખાયું હતું, માટે તેમ જ થયું. નસીબને કોઈ મિટાવી શકતું નથી, પણ નસીબને દોષ દેવાનો તેનો વિચાર ખોટો હતો. વાસ્તવમાં વગર વિચાર્યે એણે લોભ કર્યો હતો. તેનો દોષ નસીબને કેવી રીતે દેવાય? એણે બરાબર વિચાર કર્યો હોત તો વાઘની ચાલાકી તે જરૂરથી સમજી શક્યો હોત. પણ હવે પસ્તાવાનો કોઈ અર્થ ન હતો. વાઘે તે ફસાયેલા મુસાફરને પકડીને મારી નાખ્યો અને તેને ખાઈ ગયો. અને મુસાફરે લાલચમાં ફસાઈને પ્રાણ ગુમાવ્યો.